અમદાવાદના ફેમસ રાયપુરના ભજીયાની રેસીપી બનાવે છે. મિક્સ ભજીયા છે. આપણે 3 ભજીયા બનાવીએ છીએ, મેથીના, બટાકાવાળા અને બટાકા પૂરી. આ ભજીયામાં તમારે ચટણીની જરૂર નહીં પડે, કોઈ મરચાં સંભારાની, એમણેમ તમે ખાઈ શકો એવા ટેસ્ટફુલ બને છે. અને આ તમે કોઈ ધંધા માટે છે, કોઈ નાસ્તા માટે. તો મેથીના ભજીયા બટાકાવાળાનું મટીરિયલ આપણે જોખીને બતાવીએ છીએ. નમસ્તે મિત્રો, જય માતાજી, બાપા સીતારામ. તો આપણે કોમેન્ટ હતી કે અમદાવાદના ફેમસ રાયપુરના ભજીયા બનાવવાની. તો ચાલો એ રાયપુરના ફેમસ ભજીયા બનાવે. 3 જાતના ભજીયા, મેથીના બને, બટાકાવાળા અને બટાકા પૂરી. બટેકા બાફીને બટાકાવાળાનો મસાલો બનાવી નાખીએ. 400 ગ્રામ બટેટા લીધા છે. 400 ગ્રામ બટેટા બાફી નાખીએ. બટેટાને કાપી નાખીએ એટલે ફટાફટ બફાઈએ. ચારસો ગ્રામ બટેટા છે અને બાફી નાખીએ. કુકરમાં પહેલાં આપણે ગરમ પાણી કરી લીધું છે. પહેલાં ગરમ કરી નાખવાનું. 2 સીટી સુધી બાફી દઈએ. મેથીના ભજીયા બનાવવાના છે. બટાકા બફાઈ ગયા સુધી આપણે મેથીનું બધું કટિંગ કરી નાખીએ. તાજી મેથી લીધી છે અને કટિંગ કરીને પછી ધોઈ નાખશું. રાયપુરના ભજીયા એકદમ લીલવણી હોય એટલે આપણે મેથીનું ને ધાણાનું, લીલા મરચાંનું પ્રમાણ વધારે રાખશું. આવી રીતના મેથીની પણી કટિંગ કરી નાખીએ. આ મેથીના ડંઠલે કાપવાના. ડંઠલનો ભજીયામાં સ્વાદ સારો આવશે. અને મેથી કૂણી લેવાની. કૂણી મેથીના ભજીયા સારા બનશે. ઝીણા કાપવાના ડંઠલ. આ 100 ગ્રામ જેવા લીલા ધાણા લીધા છે. આપણે મેથીના ભાજીયામાં અડધા નાખશું ને અડધા બટાકાવાળામાં કટિંગ કરી નાખીએ. આના ડંઠલ આપણે નાખશું. ડંઠલ મેથીના ભજીયામાં સારા લાગશે અને બટાકાવાળામાં લાગશે. ધાણાના ડંઠલે ઝીણા ઝીણા કટિંગ કરી નાખીએ થોડાક. તો રાયપુરના મેથીના ભજીયામાં આપણે આ મરચાં નાખવાના છે. આ મીડિયમ તીખા છે. આપણે આ 7 મરચાં લીધા છે, એનું કટિંગ કરી નાખીએ. આવી રીતે જ કટિંગ કરવાનું છે, ગોળ. દેખાવો જોઈએ કે મરચાં નાખેલા છે. મેથીના અને બટાકાવાળાના ભજીયામાં નાખવાનો મસાલો બનાવી 1 ચમચ મરી લઈએ. 5 ગ્રામ જેવા હશે અને કૂટડી નાખીએ. બે ચમચ ધાણા નાખીએ છીએ. આપણે અડધો મસાલો મેથીમાં નાખશું ને અડધો મસાલો બટાકાવાળામાં નાખશું. ધાણાને કૂટડી નાખીએ. હવે તીખા ભેગા જ કૂટડી નાખીએ. ધાણાને બહુ નથી કૂટડવાના, ખાલી 2 ફાડિયા કરવાના છે. અને 1 ચમચ વરિયાળી નાખીએ છીએ. એને થોડી કૂટડી નાખીએ. આપણે રાયપુરના ભજીયાનો મસાલો બનાવ્યો છે. અડધો મસાલો આપણે મેથીમાં નાખશું, અડધો બટાકાવાળામાં નાખશું. બહુ નહીં કૂટડવાનું, ખાલી અમુક 2 ટુકડા થવા જોઈએ એટલે આનો ફ્લેવર આવી જાય. મેથીને આપણે ધોઈ નાખીએ. ધાણા ભાજી ધોઈ નાખીએ. આ રાયપુરના ભજીયા બનાવવા માટે આપણે ગાય શાકનો બેસનનો ઉપયોગ કર્યો છે. આપણે 500 ગ્રામ લોટ લઈ લઈએ મેથીના ભજીયા બનાવવા માટે. $500 ગ્રામ બેસન લીધું છે આપણે. એમાં આપણે 100 ગ્રામ જેવા ધાણા મેથી નાખીએ છીએ. 125 ગ્રામ થઈ ગયા. ધોયા હતા એટલે થોડુંક પાણી હશે. 100 ગ્રામ જેવા ધાણા મેથી નાખ્યા છે.
60 ગ્રામ મરચાંની કટકી નાખી છે. ધાણા ને મરીનો મસાલો બનાવ્યો એ 2 ચમચ નાખી દઈએ. 2 ચમચ આપણે બટાકાવાળામાં નાખશું. 1 આપણે લીંબુનો રસ નાખી દઈએ. આ મેથીના ભજીયા ખાટા ગળ્યા તીખા બધો ટેસ્ટ આવે એટલે તમે ચટણી સંભારા વગર ખાવ તો પણ ભાવે એવા બને છે મેથીના ભજીયા. અમદાવાદમાં જે ભજીયા મળે ફેમસ એમાં ખાંડ આવે છે. આપણે 30 ગ્રામ ખાંડ નાખીએ છીએ મેથીના ભજીયામાં. 15 ગ્રામ નમક નાખીએ છીએ. 5 ગ્રામ ખાવાના સોડા આવે નાખીએ છીએ ખમણના ટાટાના. હવે આપણે આને કોરું મિક્સ કરી દઈએ. કોરું મિક્સ કરી દઈએ છીએ. કોરું મિક્સ થઈ ગયું છે. હવે આમાં આપણે 200 ગ્રામ પાણી નાખીએ. જીરો કરી દીધો છે. 200 ગ્રામ પાણી નાખી દઈએ. જરૂર પડશે તો નાખશું. મિક્સ કરી દઈએ. થોડું ઓછું પડે છે, હજી 100 ગ્રામ નાખી દઈએ. 100 ગ્રામ નાખીએ છીએ. જરૂરિયાત મુજબ પાણી નાખતું જવાનું. ટોટલ 300 ગ્રામ 500 ગ્રામ લોટમાં પાણી નાખ્યું છે. પાંચસો ગ્રામ લોટમાં આપણે 300 ગ્રામ પાણી નાખ્યું છે. આ કન્ડિશનનું બેટર થઈ જવું જોઈએ. હવે આપણે બટાકાનો માવો બનાવી લઈએ, પછી આપણે મેથીના ભજીયા મિક્સ બનાવશું. બટેકા બફાઈ ગયા છે, કાઢી લઈએ આને. તો 4 મરચાં લીધા છે, એને કટકા નાખી દઈએ. આ બટાકાવાળાનો મસાલો બનાવી નાખીએ. આ 2 ઇંચ જેવું આદું લીધું છે, આદું નાખી દઈએ. અને આખા પાખું પીસી નાખીએ. આવી રીતે આમ ઝટકા મારીને પીસવાનું. આવું થઈ જવું જોઈએ. બટાકાવાળા અને બટાકા પૂરી માટે આપણે બેટર બનાવી લઈએ. ત્રણસો ગ્રામ બેસન લઈએ છીએ. આપણે 10 ગ્રામ નમક નાખી દઈએ. બે ગ્રામ જેવા સોડા નાખીએ છીએ. ટાટાના જે સોડા આવે નાખીએ છીએ 2 ગ્રામ. 150 ગ્રામ જેવું પાણી નાખીએ છીએ. આ બેટર આપણે બટાકાવાળા ભજીયા અને બટાકા પૂરી બંનેમાં થઈ જાય. હજી 50 ગ્રામ જેવું પાણી નાખીએ છીએ, ઓછું પડે છે. ટોટલ 200 ગ્રામ જેવું પાણી નાખ્યું છે. આવું બેટર બનાવવાનું બટેટાવાળાનું. સેજ જાડું રાખવાનું, આછું ન કરવાનું, સેજ જાડું રાખવાનું વડા માટે. બટાકાનો મસાલો બનાવી નાખીએ. બટાકાને બહુ નથી સૂંધવાના, આમ હાથે હાથે જ પીસી નાખવાના છે. આ લીલા ધાણા નાખીએ છીએ. લીલા ધાણા વધારે નાખવાના. બટાકાવાળાના મસાલામાં ધાણા, મરી અને વરિયાળીનો જે મસાલો બનાવ્યો આપણે 15 ગ્રામ નાખી દઈએ. 2 ચમચ છે. અડધી ચમચ નમક નાખીએ છીએ. 5 ગ્રામ જેવું હશે. 2 ચમચ ખાંડ નાખીએ છીએ ગળપણ માટે. આપણે જે આદુ મરચાંની પેસ્ટ કરી હતી એ નાખી દઈએ. એક લીંબુનો રસ નાખીએ છીએ.
હજી અડધું લીંબુ નાખ દે. થોડાક આ ખાટા હોય એટલે આનો સ્વાદ સારો આવે. થોડીક હળદર નાખ દે ચપટી, એટલે કલર આવી જાય પીળો. 1 ચમચ ધાણા જીરું નાખીએ છીએ. મિક્સ કરી દે. એકદમ લીલવણી બટેકાવાળાનો જોરદાર ખાટ મીઠો મસાલો બન્યો છે. ને તીખાશમાં આપણે મરચાં ને આદુ નાખ્યા છે એટલે તીખો પણ સરસ બન્યો છે. આવી રીતે બટાકાવાળાનો મસાલો જોરદાર બન્યો છે. રાયપુરના બટાકાવાળા એવડા બોલ બનાવી લઈએ આપણે. છેદ મોટા બોલ બનાવવાના. રાયપુરના બટાકાવાળાનો મસાલો છે આ. તો આના આપણે બટાકાવાળા ભજીયા બનાવી નાખીશું. બોલ બની ગયા છે. તો આ બટાકાની કાતરી કરી નાખીએ. થોડી જાડી હોય છે. આ રીતના બટાકાને પૂરી બને. બટાકાની કાતરી ભજીયા થોડાક જાડા હોય છે. બટાકાની કાતરી જાડી છે તો આને વ્યવસ્થિત પકાવશું આપણે. બટાકા પૂરીના ભજીયા આપણે આવી રીતના બનાવીએ. થોડીક સ્લાઇડ જાડી છે, આને વધારે પકાવવા દેવું આપણે. તો આપણે પેલા બટાકાવાળા ભજીયા બનાવી નાખીએ. આ રીતે બટાકાવાળું લીધું છે એને આપણે આમ બેટર વાળું કરી નાખીએ. તેલ ગરમ થઈ ગયું છે, નાખી દઈએ. તેલનું ટેમ્પરેચર મીડિયમ રાખવાનું, બહુ ફાસ્ટ નહીં રાખવાનું. એકદમ ધવાડા થાય એવું તેલ નહીં રાખવાનું. મીડિયમ તેલમાં જ આપણે બટાકાવાળા પૂરવાના છે. તેલ મીડિયમ રાખવાનું. એટલે ફરતું બેટર લગાવી દેવાનું. આવી રીતે એક પછી એક પૂરતા જવાના. જેટલા બકડિયામાં હમાય એટલા પૂરી દેવાના. બધાય પાકી જાય વ્યવસ્થિત. ભજીયા પૂર્યા પછી તરત નહીં ફેરવવાના. 1 મિનિટ પછી ફેરવી નાખવાના ધીમે ધીમે. તો રાયપુરના બટાકાવાળા આવી રીતે મીડિયમ ગેસ ઉપર પાકે છે. તો બટાકાવાળા ભજીયા પાકતા આપણે 7 મિનિટ પકાવશું. છે જ ગોલ્ડન કલર થાય ત્યાં સુધી પકાવશું. અત્યારે તેલનું ટેમ્પરેચર મીડિયમ છે. મીડિયમ તેલ ઉપર જ પકાવવાના. બટાકાવાળાના ભજીયા પાકીને 5-6 મિનિટ થયું થઈ ગયું છે અને ગોલ્ડન કલર થઈ ગયો છે. પાકી ગયા છે. હવે આપણે કાઢી લઈએ. બટાકાવાળા ભજીયા પાકી ગયા છે. ગોલ્ડન થઈ ગયા છે, ક્રિસ્પી. કાઢી લઈએ આપણે. એવડા મોટા જ હોય રાયપુરના બટાકાવાળા ભજીયા. તો રાયપુરના બટાકાવાળા તૈયાર થઈ ગયા. હવે બટાકા પૂરી બનાવી નાખીએ. હવે આપણે આ બટાકા પૂરી તળી નાખીએ. થોડુંક બેટર આછું કર્યું છે આપણે. બટાકાની પૂરી તરીએ એટલે થોડો બેટર આપણે આછું કર્યું છે અને બટાકાની સ્લાઇસ થોડીક જાડી છે. એના માટે પણ બટાકાનું બેટર આવું રાખવાનું એટલે પાકી જાય. આને આપણે 5-6 મિનિટ પકાવશું બટાકા પૂરીને. ફૂલ ગેસમાં પકાવીએ છીએ આપણે. બટાકા જાડા છે એટલે આને 10 મિનિટ પકાવવા પડશે.
બટાકા પૂરી થોડી ગોલ્ડન થવા માંડી ગઈ છે, ફેરવી નાખીએ. ફૂલ અને ગોલ્ડન થવા દેવું એટલે બટાકા પાકી જાય આપણે સરસ. તો મિત્રો આવી રીતે 10 મિનિટ પાકવા દેવાની. જો આ ગોલ્ડન થઈ ગઈ છે આપણી બટાકા પૂરી પાકી ગઈ છે. હવે કાઢી લઈએ. હવે આપણે મેથીના ભજીયા પૂરી દઈએ. ખીરું આવવું જોઈએ તો એટલે મોટા થોડાક ભજીયા લેવાના છે. અને તેલ મીડિયમ હોવું જોઈએ, બહુ ફાસ્ટ ના હોવું જોઈએ. અત્યારે તેલનું ટેમ્પરેચર જો એટલું મીડિયમ રાખવાનું, ફાસ્ટ નહીં રાખવાનું. એકદમ ધવાડા નીકળતા હોય એવું તેલનું ટેમ્પરેચર રહે તો ભજીયા ઉપરથી બળી જાય અને અંદરથી પાકશે નહીં. મોટી સાઈઝના ભજીયા હોય. મેથીનું એક ઘાણ આપણે પૂરી અને ફૂલ પકાવીને તમને બતાવી દઈએ. આવી રીતે રાયપુરના મેથીના ભજીયા બને. તમે પણ બનાવજો, આવી રીતે સેમ બનશે. રાયપુરના મેથીના ભજીયા ઘરે જ બની જાય. મેથીના ભજીયા છે, બટાકાવાળા છે, બટાકા પૂરી છે. એમણે તમે ખાશો ઘરે ચટણી, સંભારા, મરચાં વગર તો પણ ભાવશે એવા ટેસ્ટફુલ આપણે ભજીયા બનાવ્યા છે. 3 આઈટમ. મેથીના ભજીયા પૂરા પછી 2 મિનિટ પાકવા દેવાના. પછી આપણે આવી રીતે બધા ભજીયાને ફેરવી નાખ્યા છે. હવે એક સાઈડ આપણે 3-4 મિનિટ પાકવા દેવું, પછી ફેરવશું અને થોડાક આને ગોલ્ડન ક્રિસ્પી થવા દેવું. તો આવી રીતે 2-2 મિનિટે ભજીયાને ફેરવતું જવાનું. અને આમાં આપણે ખાંડ, ખટાશ, તીખાશ બધી ભરપૂર માત્રામાં નાખી છે. એટલે ચટણીનો અને મરચાંનો બધો સ્વાદે આપણે ભજીયામાં જ નાખેલો છે. એટલે તમે આને લુખા ખાવ તોય મજા આવશે ખાવાની. તો અને ખાંડને થોડીક નાખેલી છે એટલે આનો ગોલ્ડન કલર પણ આવશે અને મસ્ત કલરફુલ ભજીયા બનશે. ભજીયા પાકે એને 4 મિનિટ જેવું થઈ ગયું છે, ગોલ્ડન કલર આવી ગયો છે. હજી આપણે આને 2-3 મિનિટ પકાવીએ, થોડોક ગોલ્ડન કલર આવી જાય એટલે પાકી જાય. તો મિત્રો આ ગોલ્ડન ક્રિસ્પી મેથીના ભજીયા થવા માંડી ગયા છે. ઓરિજિનલ રાયપુર જેવા લાગે છે. હવે આપણે આ મેથીના ભજીયા રાયપુરના પાકી ગયા છે. હવે આપણે કાઢી લઈએ. તો મિત્રો અમદાવાદના ફેમસ રાયપુરના ભજીયા બની ગયા છે. તો આ બટાકાવાળું છે, જો તમને તોડીને બતાવું. જો અંદર કેવો સરસ મસાલો પાકી ગયો છે, લીલા ધાણા, અને ટેસ્ટમાં પણ સરસ છે. લુખા ખાવ તો પણ ખવાઈ જાય. અને આપણે આ બટાકા પૂરી છે એટલી જાડી હતી પણ તોય સરસ પાકી ગઈ છે. જો અડીએ ક્યાં તૂટી જાય છે એટલી જાડી બટાકા પૂરી રાયપુરની બની ગઈ છે. ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટફુલ છે. અને આ મેથીના ભજીયા તમે લુખા ખાઈ જાઓ એવા રાયપુરના મેથીના ભજીયા. તો તમને તોડીને બતાવું. એકદમ સરસ છે. આ મરચાં, ધાણા, આનો ટેસ્ટ એકદમ મસ્ત આવે. આવા તમે બનાવજો. આ ધંધા માટે પણ તમે બનાવી શકો. તો આ ભજીયાનો રાયપુરના ભજીયાનો વિડીયો તમને કેવો લાગ્યો કહેજો. સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. અને મળીશું અગલા વિડીયોમાં. કે જય માતાજી, બાપા સીતારામ, જય શ્રી કૃષ્ણ.